ઓકે ફ્રેન્ડ્સ, નાવ નેક્સ્ટ લેક્ચર. મિત્રો, આપણે સમાંતર શ્રેણીમાં ઘણી બધી નવી ટાઈપ જોઈ ચૂક્યા છીએ, જેમાં એએન અને એસએન આ બંને ટોપિકની આપણે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આગળ વધીએ. એક નવો ટોપિક લેવાનો છે, એક નવું સૂત્ર લેવાનું છે, પરંતુ એ સમજાવતા પહેલાં થોડીક મારે બેઝિક ચર્ચા કરવી પડશે મિત્રો. જો એ બેઝિક ચર્ચા તમે ધ્યાન દઈને સમજશો તો જ તમને દાખલાઓ આગળ આવડશે મિત્રો. હવે અત્યાર સુધી આપણે જે સૂત્ર ભણ્યા છે એના કરતાં કંઈક નવું સૂત્ર છે મિત્રો. એક આવું સૂત્ર આવે છે, AN is equals to SN minus SN minus 1. આ સૂત્રને બરોબર ધ્યાન દઈને સમજવાનો પ્રયત્ન કરજો. હવે આ સૂત્ર શું કહેવા માંગે છે એ પહેલા સમજાવી દઉં. આ સૂત્ર શેના માટેનું છે મિત્રો? તમારે SN પરથી AN નું સૂત્ર મેળવવાનું છે. SN પરથી શું મેળવવાનું છે? AN નું સૂત્ર. હવે ઘણા વિદ્યાર્થીઓ આ વિધાન સમજી નહીં શકતા હોય કે આ શું કહેવા માંગે છે, તો એને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. બે વસ્તુ પહેલા સમજાવું છું, ધ્યાન દઈને સમજજો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ખાસ માની લ્યો કે તમને આમ એક એક્ઝામ્પલ લઉં છું, આમ આપ્યું છે 5, 8, 11, 14. ચલો, આ એક સમાંતર શ્રેણી આપણને આપી છે મિત્રો. રેડી? હવે આનું આપણે nમું પદ શોધવું છે. શું શોધવું છે? nમું પદ. એટલે કે શું? AN. ખ્યાલ આવે છે બધાને? જેને આપણે વ્યાપક પદ એવો શબ્દ પણ કહીએ છીએ. તો અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ. કોઈક દાખલામાં આપણે AN શોધતા શીખી ગયા છીએ મિત્રો. AN એટલે શું? nમું પદ, વ્યાપક પદ. તો ત્યારે મેં શું સૂચના આપી હતી કે AN ના સૂત્રમાં n ની કિંમત નહીં મૂકવાની, બાકી બધી કિંમત મૂકવાની હોય. A અને D એની કિંમત મૂકવાની હોય મિત્રો. તો આપણે પહેલું આમાંથી AN શોધીએ. ચાલો, AN નું સૂત્ર મૂકું છું. AN is equals to A plus n minus 1 into D. ચલો, હવે આમાં કિંમત મૂકીએ. A ની જગ્યાએ શું મૂકું? 5. n as it is રહેશે. D ની જગ્યાએ શું મૂકું? 3. ચલો, અગેન 5 as it is, n into 3 એટલે શું થશે મિત્રો? 3n. minus 1 into 3 એટલે -3. તો આપણને શું મળશે? ઇટ્સ અ 3n plus 2. એટલે AN is equals to શું મળ્યું આપણને? 3n plus 2. હવે ઘણા વિદ્યાર્થીઓને AN is equals to 3n plus 2 મળી ગયું એટલે એ એવું વિચારતા હોય છે કે ભાઈ આપણને ક્વેશ્ચન આવડી ગયો. સાચી જ વાત છે, અહીંયા દાખલો પૂરો જ થઈ ગયો છે. AN મળી ગયું, પણ આ શું મળ્યું એ તમારે સમજવું પડશે. વાસ્તવિકતામાં ની નજીક જવું પડશે તમારે. ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે આ શું મળ્યું, એમ આનો બેનિફિટ શું, એમ આની મદદથી તમે શું કરી શકો એ ખબર જ નથી હોતી. એટલે બરોબર ધ્યાન દઈને સમજો કે આ શું મળ્યું. મિત્રો, આ જે મળ્યું છે, અગાઉ વાત કરી ચૂક્યો છું આની પહેલાના અમુક લેક્ચરમાં, છતાં ફરીવાર સમજાવું છું. આ જે મળ્યું છે એ આ શ્રેણીનું તમારે કોઈ પણ પદ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે મિત્રો. ખ્યાલ આવે છે હું શું કહું છું? આ શ્રેણીનું તમારે કોઈ પણ પદ શોધવું હોય તો એના માટેનું સૂત્ર બન્યું. બીજું કે આ સૂત્ર ખાલી આ જ શ્રેણીને લાગુ પડે. એટલે એક શ્રેણી માટે આવું એક સૂત્ર બને, બીજી શ્રેણી માટે પાછું સૂત્ર બદલાઈ જશે મિત્રો. ચેક કરીએ. માની લ્યો કે આપણે આ શ્રેણીનું પહેલું પદ શોધવું છે, તો તમારે n ની જગ્યાએ શું મૂકવાનું? 1, કારણ કે તો જ A1 મળે. ચલો, અહીંયા 1 મૂક્યું તો અહીંયા કેટલા મૂકશું? 1. તો 3 એકા 3 અને 3 વત્તા 2 એટલે કેટલા થઈ જશે મિત્રો? 5. તો તમે જોઈ શકો છો કે તમને પ્રથમ પદ મળી ચૂક્યું છે મિત્રો.
ચલો તમારે બીજું પદ શોધવું છે તો તમારે n ની જગ્યાએ શું મૂકવાનું 2. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ 2 મૂકવાના, તો 3 દુ 6 અને 6 વત્તા 2 એટલે 8, તો બીજું પદ મળી ગયું. એટલે હવે સમજાય છે આ શું મળ્યું? ક્લિયર બધાને? ઓકે, હવે મિત્રો આમાં આગળ વધીએ. ચાલો હવે આપણે આ જ શ્રેણી માટે Sn શોધીએ. મારે જે ટોપિક ભણાવવાનો છે એના ઉપર લઈ જતા પહેલા બધું સમજવું જરૂરી છે મિત્રો, બરાબર? ધ્યાન દઈને સમજજો. હવે હું એમ કહું છું કે આ શ્રેણી માટે Sn શોધીએ. Sn એટલે શું? n પદોનો સરવાળો. એ પણ કેવી રીતના મળશે? Sn ના સૂત્રમાં n ની કિંમત નહીં મૂકવાની મિત્રો, બાકી બધાની મૂકવાની છે. એટલે માની લો કે આપણે પહેલા Sn નું સૂત્ર લખીએ કે Sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચલો હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ. n એઝ ઇટ ઇઝ રહેશે, n/2 ઇન્ટુ 2 ઇન્ટુ a ની જગ્યાએ કેટલા મૂકશું? 5 વત્તા n છે એઝ ઇટ ઇઝ રહેશે, d ની જગ્યાએ કેટલા મૂકશું? 3. ચલો તો Sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 5 દુ 10 n ઇન્ટુ 3 એટલે 3n -1 ઇન્ટુ 3 એટલે 3. તો n/2 ઇન્ટુ 3n પ્લસ 7. તો મિત્રો આ શું મળ્યું? એટલે ઘણા કહેશે કે Sn, સાચી જ વાત છે, Sn મળ્યું છે. એટલે કે n પદોનો સરવાળો. પણ વાસ્તવમાં શું? આનો બેનિફિટ શું મિત્રો? ખરેખર આ શું મળ્યું? વાસ્તવમાં શું છે મિત્રો કે આ શ્રેણીના હવે તમારે ગમે તેટલા પદોનો સરવાળો શોધવો હોય તો એના માટેનું આ સૂત્ર બન્યું. પણ આ સૂત્ર માત્ર કોને લાગુ પડશે? આ શ્રેણીને જ, બીજા કોઈને નહીં. ચેક કરીએ. માની લો કે હું તમને એમ કહું કે આ શ્રેણીના પ્રથમ 2 પદોનો સરવાળો શોધો. પ્રથમ 2 પદોનો સરવાળો શોધો. તો એના માટે કઈ તમારે સૂત્રની જરૂર નથી, એ તો તમે મોઢે કરી શકો ને. કેટલો થશે? 5 ને 8 કેટલા થશે મિત્રો? 13. તો જો આની મદદથી જ જવાબ 13 જ આવવો જોઈએ ને. ચેક કરીએ. ચલો કેટલા પદોનો સરવાળો શોધવાનો કીધો છે? 2. તો અહીંયા n ની જગ્યાએ શું મૂકવું? 2. તો અહીંયા તે n ની જગ્યાએ શું મૂકવું? 2. તો 2/2 એટલે 1, એટલે ન લખો તો ચાલે. ચલો અહીંયા કેટલા મૂકવું? 2. તો 3 દુ 6, 6 વત્તા 7 એટલે કેટલા થઈ જશે મિત્રો? 13. તો પણ 13 આવ્યું. ખ્યાલ આવે છે આ બે શું મળ્યા? અહીં અગેન રિપીટ કરું છું. આ શું છે? આપેલ શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર છે. અને આ શું છે? આપેલ શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર છે. હવે મિત્રો આમાંથી છે ને 2 પ્રકારના પ્રશ્નો બને, બરોબર? ધ્યાન દઈને સમજજો. અહીંથી 2 પ્રકારના પ્રશ્નો બનશે. પહેલો પ્રકાર, તમને an આપ્યું હોય. શું આપ્યું હશે? an. હું જ્યારે એમ કહું કે an આપ્યું હશે એટલે શું? આવું એક સૂત્ર આપ્યું હશે, an ઇઝ ઇક્વલ્સ ટુ, અને તમને એના પરથી Sn શોધવાનું કહેશે. an આપ્યું હશે અને Sn શોધવાનું છે. એટલે આના પરથી તમારે આ શોધવાનું છે, આવું સૂત્ર મેળવવાનું છે. હવે સમજાય છે? અને બીજું રિવર્સ, Sn આપ્યું હશે અને એના પરથી તમારે an શોધવાનું છે. હવે આ આપ્યું હશે અને એના ઉપરથી તમારે આ શોધવાનું છે. બોલો ખ્યાલ આવે છે? an આપીશ તો Sn શોધવાનું છે, Sn આપીશ તો an શોધવાનું છે. હવે એમાં જો મિત્રો આ જે પહેલું છે ને an ઉપરથી Sn, એ બહુ સિમ્પલ છે, એમાં કોઈ ડિફિકલ્ટ નથી. ચલો આ જ એક્ઝામ્પલમાં આપણે કન્ટિન્યુ કરીએ. આમાંથી હું રકમ બનાવું છું, બરાબર? ધ્યાન દઈને સમજજો. આ પહેલાની રકમ બનાવું છું. કોઈ સમાંતર શ્રેણી માટે
an ઇઝ ઇક્વલ્સ ટુ 3n પ્લસ 2 હોય તો Sn શોધો. કેમ પ્રશ્ન બન્યો સમજાણું? આ વખતે an આપ્યું છે ને Sn શોધવાનું છે. ગોટ ઇટ? શું કરવાનું છે આપણને ખબર જ છે મિત્રો. ચાલો આની ગણતરી દર્શાવીએ આપણે. હવે એને આપણને આપ્યું જ શું? an ઇઝ ઇક્વલ્સ ટુ 3n પ્લસ 2 અને આપણે શોધવાનું જ શું? Sn. એટલે પહેલા તો મગજમાં ક્લિયર કરો કે Sn એટલે શું? પ્રથમ n પદોનો સરવાળો. એટલે આવું મેળવવાનું છે મિત્રો આપણે કંઈક. તો હવે કેવી રીતના મેળવશું? બહુ જ સિમ્પલ છે. આ સૂત્રમાં સૌથી પહેલા n બરાબર 1 લેતા n ની જગ્યાએ કેટલા મૂકશું મિત્રો? 1. ચલો n ની જગ્યાએ 1 મૂકવું એટલે શું લખાય? a1. તો 3 into 1 plus 2 તો 3 એકા 3, 3 ને 2 5. પછી n બરાબર 2 લેતા તો આપણે a2 મળશે. 3 into 2 plus 2 એટલે કેટલા થઈ જશે? 8. n બરાબર 3 લેતા તો શું મળી જશે? a3 ઇઝ ઇક્વલ્સ ટુ 3 into 3 plus 2 એટલે 11. તો આમ 5, 8, 11 એ શું બને? સમાંતર શ્રેણી છે. હવે મિત્રો આપણી પાસે સમાંતર શ્રેણી છે એટલે ખરેખર અહીંથી આ ક્વેશ્ચન હવે આ થઈ ગયો. તમારી પાસે સમાંતર શ્રેણી આવી ગઈ જો. એટલે પછી તમારે Sn નું સૂત્ર મૂકીને આ ગણતરી કરી નાખવાની એટલે તમને અંતિમ આન્સર આ જ મળશે. આની પછીની ગણતરી એ આ જ થવાની છે. તો આ કયો ક્વેશ્ચન થયો? an ઉપરથી તમે શું મેળવ્યું? Sn. હવે જે આપણે ટોપિકની ચર્ચા કરવાની છે એ આ છે. મેઇન ટોપિક આ છે મિત્રો. Sn ઉપરથી an. Sn ઉપરથી શું મેળવવાનું છે? an. અને એનું સૂત્ર આ છે. an is equals to Sn minus Sn minus 1. એટલે હવે આપણે આના પરથી આ મેળવવાનું છે. એટલે આનો પ્રશ્ન શું બનશે તમે સમજી લો કે કોઈ સમાંતર શ્રેણી માટે Sn is equals to n/2 into 3n plus 7 હોય તો 3n plus 2 તો an મેળવો. આવો એક પ્રશ્ન બનશે. એને આપણે હમણાં જોઈએ મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીએ મિત્રો. ફરી એક વખત યાદ દેવડાવી દઉં. પહેલા તો આપણું સૂત્ર શું હતું એ યાદ કરી લઈએ. સૂત્ર હતું an is equals to Sn minus Sn minus 1. અગેન યાદ દેવડાવી દો પહેલા તો કે આ શેના માટેનું સૂત્ર છે? Sn પરથી an શોધવા માટેનું સૂત્ર છે. હવે આપણો ટોપિક આપણને ખબર જ છે મિત્રો કે આપણે Sn પરથી an શોધવાનું છે મિત્રો. એક એક્ઝામ્પલ લઉં છું. માની લો કે આમ આપ્યું હોય. સેકન્ડ એક્ઝામ્પલ, કોઈ સમાંતર શ્રેણી માટે Sn is equals to 2n square plus 3n હોય તો an શોધો. ચાલો, Sn is equals to 2n square plus 3n હોય તો an શોધો. સમજવાનો પ્રયત્ન કરો. આ વખતે એને આપણને શું આપ્યું છે? Sn. એટલે સમજાઈ જાય શું હશે? આ 2n square plus 3n છે એ શું હશે? કોઈ એક સમાંતર શ્રેણી માટે n પદોનો સરવાળો શોધવા માટેનું આ શું બન્યું હશે? સૂત્ર. હવે એના પરથી આપણે nમું પદ શોધવા માટેનું સૂત્ર મેળવવાનું છે. ખ્યાલ આવે છે હું બોલું છું? nમું પદ શોધવા માટેનું સૂત્ર મેળવવાનું છે. હવે એના માટે આપણી પાસે બે વસ્તુ છે. જોજો, આપણી પાસે એક આ સૂત્ર છે. ચલો આપણે આની મદદ લઈએ મિત્રો. આની ગણતરી દર્શાવીએ અહીંયા. બરોબર ધ્યાન દઈને સમજજો. થોડુંક ડિફિકલ્ટ છે, થોડુંક જ, એવું ખાસ ડિફિકલ્ટ નથી મિત્રો. ચલો પહેલા સૂત્ર મૂકું છું. an
ઇઝ ઇક્વલ્સ ટુ Sn માઇનસ Sn માઇનસ 1. ઓકે, હવે હું જે કહું એને ધ્યાન દઈને સાંભળજો મિત્રો. ચલો, આ સૂત્ર પ્રમાણે જો તમારે an શોધવું હોય તો તમારી પાસે શેની વેલ્યુ હોવી જોઈએ. ફરી એક વખત બોલું છું. આ સૂત્ર પ્રમાણે જો તમારે an શોધવું હોય તો તમારી પાસે શેની વેલ્યુ હોવી જોઈએ. તો ઓબ્વિયસ છે કે તમે કહેશો કે સર બે વેલ્યુ હોવી જોઈએ, એક Sn અને એક Sn માઇનસ 1. આમ આપણી પાસે કેટલી વેલ્યુ હોવી જોઈએ? 2. ઓકે, હવે જો રકમમાં શું આપ્યું પહેલા એ જોઈએ. રકમમાં આપણને આપ્યું છે Sn ઇઝ ઇક્વલ્સ ટુ 2n સ્ક્વેર પ્લસ 3n. ઓકે, ચલો પહેલા આનો ગાણિતિક મિનિંગ શું થશે? આનો ગાણિતિક મિનિંગ એવો થશે કે જ્યાં Sn હોય ત્યાં શું મૂકી શકાય? 2n સ્ક્વેર પ્લસ 3n. એનો મતલબ શું થયો મિત્રો? કે આ ખુદ Sn ની શું થઈ? વેલ્યુ. અગેન રિપીટ કરું છું, આ 2n સ્ક્વેર પ્લસ 3n ની શું છે? Sn ની વેલ્યુ. કે જ્યાં Sn હોય ત્યાં આપણે 2n સ્ક્વેર પ્લસ 3n મૂકી શકીએ મિત્રો. ઓકે, તો એનો મતલબ એવો થયો કે આપણને Sn ની વેલ્યુ મળી ગઈ છે. હવે ખાલી કોની વેલ્યુ શોધવાની બાકી છે? Sn માઇનસ 1. હવે એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું. માની લો કે તમને આ સમાંતર શ્રેણી માટે એમ કીધું હોય કે S8 શોધો. શું શોધવાનું કીધું હોય? S8. ચલો પહેલા તો S8 નું ગુજરાતી શું થાય? પ્રથમ 8 પદોનો સરવાળો. અગેન રિપીટ કરું છું, આ શું છે? ફરીવાર યાદ દેવડાવું છું. આ આપેલ સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર છે. હવે જો હું તમને એમ કહું કે S8 શોધો તો તમે આ સૂત્રમાં જ્યાં n છે ત્યાં શું મૂકી દેશો? 8. એટલે તમને S8 મળી જશે. ખ્યાલ આવી ગયો? ચલો એમ કહું કે S10 શોધો તો તમે શું કરશો? આ સૂત્રમાં જ્યાં n છે ત્યાં તમે શું મૂકી દેશો? 10. તો હવે હું તમને એમ કહું કે Sn માઇનસ 1 શોધો. બોલો હવે શું કરશો? જો S8 કહું છું તો તમે n ની જગ્યાએ 8 મૂકો છો. S10 કહું છું તો તમે n ની જગ્યાએ 10 મૂકો છો. તો Sn માઇનસ 1 કહું છું તો n ની જગ્યાએ શું મૂકશું? n માઇનસ 1. તો ચલો આપણે મૂકી દઈએ. તો હવે શું લખશું? Sn માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ n માઇનસ 1 હોલ સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ n માઇનસ 1. તો હવે આ શું મળ્યું મિત્રો તમને? આ મળ્યું Sn માઇનસ 1 ની વેલ્યુ. એટલે કે જ્યાં Sn માઇનસ 1 હોય ને ત્યાં આ મૂકી શકાય. ખ્યાલ આવે છે બધાને? આ Sn ની વેલ્યુ થઈ અને જ્યાં આ Sn માઇનસ 1 ની વેલ્યુ થઈ. તો હવે આપણે મૂકી દઈએ. ચાલો Sn ની જગ્યાએ શું મૂકવું? ઇટ્સ 2n સ્ક્વેર પ્લસ 3n માઇનસ Sn માઇનસ 1 ની વેલ્યુ શું છે? આ રહી 2 ઇન્ટુ n માઇનસ 1 હોલ સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ n માઇનસ 1. ખ્યાલ આવ્યો બધાને? બહુ જ સિમ્પલ છે. આ Sn ની વેલ્યુ ને આ Sn માઇનસ 1 ની વેલ્યુ. હવે ખાલી અહીંથી સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું છે મિત્રો. એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. ચલો માની લો કે પહેલા તો આ 2n સ્ક્વેર પ્લસ 3n એ એઝ ઇટ ઇઝ રાખશું. માઇનસ અહીંયા સૌથી પહેલા તો વર્ગની રીતનું શું કરવું પડે? વિસ્તરણ. એટલે n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1. આ બેયનો ગુણાકાર કરી નાખીએ એટલે 3n માઇનસ 3. ચલો હવે 2n સ્ક્વેર પ્લસ 3n એ એઝ ઇટ ઇઝ રહેશે. માઇનસ હવે આ કાઉન્સનો ગુણાકાર કરી નાખીએ તો 2n સ્ક્વેર માઇનસ 4n પ્લસ 2 અને પ્લસ 3n માઇનસ 3. હવે બે કાઉન્સ છોડી નાખીએ. ચલો આ કાઉન્સની બહાર કેવી નિશાની છે? માઇનસની. તો અંદરના બધા પદની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. તમે એક સ્ટેપ વધારી શકો છો. તમે પેલા કાઉન્સનું સાદુરૂપ આપી શકો છો સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીને. તો આપણે ડાયરેક્ટ કાઉન્સ છોડી નાખીએ તો માઇનસ 2n સ્ક્વેર પ્લસ 4n માઇનસ 2 માઇનસ 3n પ્લસ 3
ચલો હવે સજાતીય પદોના શું કરશું? સરવાળા બાદબાકી. તો 2n² પ્લસ 2n² માઇનસ આ 3n પ્લસ 3n માઇનસ. હવે n વાળા કેટલા પદ વધ્યા? એક જ. અને સંખ્યાવાળા કેટલા પદ વધ્યા? બે. તો +3 અને -2 એટલે +1. તો આ તમને શું મળ્યું મિત્રો? an નું સૂત્ર. આ કોનું an નું સૂત્ર હશે? જે તે કોઈ એક સમાંતર શ્રેણીનું. એટલે કે જે સમાંતર શ્રેણીનું SN નું સૂત્ર આ છે એનું an નું સૂત્ર આ છે. એટલે કે nમું પદ મેળવવા માટેનું સૂત્ર આ છે. ઓકે, હવે મિત્રો બરોબર ધ્યાન દઈને સમજજો. આને આ ક્વેશ્ચન હું બીજી રીતે કરાવું છું, કારણ કે ઘણા વિદ્યાર્થીને સાદુ રૂપમાં તકલીફ પડી હોઈ શકે. હવે આ જ વસ્તુ આપણે બીજી રીતે કરીએ મિત્રો, પણ એના માટે પહેલા એક થોડુંક પ્રેક્ટિકલ પાછું સમજવું પડશે મિત્રો. રકમમાં શું આપ્યું છે આપણને? એને SN = 2n² પ્લસ 3n આપ્યું છે. ઓકે, બરાબર ધ્યાન દઈને સમજો. પહેલા થોડુંક પ્રેક્ટિકલ કરવું પડશે. માની લો કે હું એક શ્રેણી લખું છું કે ભાઈ 6, 10, 14, 18. ચલો આ શ્રેણી માટે હવે હું એમ લખું S1. તો પહેલા તો એ વિચાર કરો કે S1 નું ગુજરાતી શું થાય? S1 નું ગુજરાતી થાય પ્રથમ એક પદનો સરવાળો. તો ચલો આ શ્રેણીના પ્રથમ એક પદનો સરવાળો કેટલો થશે? ઇટ્સ 6. ઓકે, હવે બરોબર ધ્યાન દઈને સાંભળજો. તો જે S1 છે એને આપણે A1 કહી શકીએ. શું કામ? એ જ પ્રથમ પદ છે. જે S1 છે મિત્રો એ જ A1 છે. ઓકે, હવે માની લો કે હું એમ લખું કે S2. તો ચલો S2 નું ગુજરાતી શું થાય મિત્રો? S2 નું ગુજરાતી શું થશે? પ્રથમ બે પદોનો સરવાળો. તો ચલો પ્રથમ બે પદોનો સરવાળો કેટલો થશે? 10 ને 6 16. પણ હવે ધ્યાન દઈને સમજજો. શું S2 ને આપણે A2 કહી શકશું? A2 એટલે શું? બીજું પદ. તો બીજું પદ તો 10 છે અને S2 કેટલા છે? 16. તો શું એને આપણે A2 કહી શકીએ? નહીં. પણ થોડુંક ધ્યાન દઈને જો, આપણે A2 મેળવી શકીએ. વિચારી શકશો તમે કઈ રીતે? થોડુંક કોન્સન્ટ્રેશન કરીને જુઓ. A2 એટલે કોણ? 10. તો એ કઈ રીતે મળી શકે આપણને? બહુ જ સ્પષ્ટ છે કે જો તમે S2 - S1 કરો તો A2 મળી જાય. S2 એટલે કેટલા છે? 16. S1 એટલે કેટલા છે? 6. તો તમને A2 મળી જાય. હવે ખ્યાલ આવે છે હું શું કહું છું? આટલું ક્લિયર પહેલા બધાને? ફરી એક વખત શું સમજ્યા? S1 છે એ જ A1 છે, પણ S2 છે A2 નથી, પણ A2 મેળવી શકાય. ઓકે, તો હવે એ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરીએ મિત્રો. ચલો આ આપણી પાસે SN નું સૂત્ર છે, તો એમાં પહેલા n બરાબર 1 લેતા, એટલે જ્યાં n છે ને આપણે 1 મૂકી દઈએ તો શું લખશું? ઇટ્સ S1 = 2 × 1² પ્લસ 3 × 1. ચલો 1 નો વર્ગ 1, 2 એકા 2, 3 એકા 3, એટલે 3 ને 2 5. S1 = શું મળ્યું? 5. તો હમણાં જ આપણે સમજ્યા કે જે S1 હોય એ જ શું હોય? A1. તો આપણે લખી નાખીએ કે તેથી A1 = કેટલા થશે? 5. ચલો A1 મળી ગયું મિત્રો આપણને. હવે n = 2 લેતા તો આપણને શું મળશે? S2. તો 2 × 2² પ્લસ 3 × 2. તો 2 નો વર્ગ 4, 4 દુ 8 અને 3 દુ 6, 8 ને 6 14. ખ્યાલ આવે છે? આ શું મળ્યું? S2. પણ શું આને A2 કહેશું? નહીં. પણ આપણે A2 મેળવી શકશું. કેવી રીતના A2 મળશે? S2 - S1. ચલો S2 કેટલા છે? 14. S1 કેટલા છે? 5. તો A2 કેટલા થઈ જશે મિત્રો? 9. હવે થોડુંક વિચારો કે તમારી પાસે A1 છે, A2 છે, તો શ્રેણી તો મળી જ જાય મિત્રો આપણને. તો આપણે એ શ્રેણી લખી નાખીએ. તેથી
સમાંતર શ્રેણી કઈ બનશે 5 9 કેટલાનો ડિફરન્સ છે 4 4 તો 9 પછી 13 17 અપ ટુ ઇન્ફિનિટી. હવે મિત્રો આપણી પાસે સમાંતર શ્રેણી મળી ગઈ છે તો યાદ કરો SN કેવી રીતના મેળવશું. બહુ જ સિમ્પલ છે, અગાઉ આની પહેલાના દાખલામાં જ કરી ચૂક્યા છીએ. SN ના સૂત્રમાં n ની કિંમત નથી મૂકવાની, આપણને ખબર છે. તો SN નું સૂત્ર મૂકીએ. SN ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો એમાં n/2 એઝ ઇટ ઇઝ રહેશે. એની જગ્યાએ શું મૂકવું મિત્રો? એ એટલે કેટલા છે 5 પ્લસ n માઇનસ 1 ડી ની જગ્યાએ કેટલા મૂકશું 4. તો n/2 ઇન્ટુ 5 દુ 10 n ગુણ્યા 4 એટલે કેટલા થશે 4n માઇનસ 4. ચલો સજાતીય પદોને શું કરશું? સરવાળા બાદબાકી. એટલે અહીંયા શું થઈ જશે 4n પ્લસ 6. હજી એ જે 4n પ્લસ 6 છે મિત્રો એમાંથી બે શું કરી લઈએ? કોમન કાઢી લઈએ. તો અંદર શું વધશે? ઇટ્સ અ 2n પ્લસ 3. તો 2 કેન્સલ. ચલો n ગુણ્યા 2n, સોરી આપણને SN નું તો સૂત્ર આપેલું છે, આપણે an શોધવાનું છે ને, તો આપણે an નું સૂત્ર મેળવવાનું છે. ખરેખર આપણને પાછું આ જ મળે તો હમણાં જે મેળવ્યું એ જ, પણ આપણે તો an શોધવાનું છે. તો an નું સૂત્ર મૂકી દઈએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો એની જગ્યાએ શું મૂકી દઉં 5. n શું કરવાનું છે? n એઝ ઇટ ઇઝ. ડી ની જગ્યાએ 4. n ગુણ્યા 4 એટલે 4n માઇનસ 4. તો અહીંયા શું મળી જશે 4n પ્લસ 1. તો તમે જોઈ શકો છો મિત્રો, તો એ આન્સર તો એ જ આવ્યો 4n પ્લસ 1. અહીંયા આન્સર તો એ જ આવ્યો 4n પ્લસ 1. આની પહેલા જે આપણે મેળવતા હતા એ શું મેળવતા હતા? SN. એટલે ખરેખર આ પાછો મળે, ખરેખર એ શોધવાનું નહોતું. આપણે તો શું શોધવાનું હતું? SN ઉપરથી an. કેમ કર્યું ખ્યાલ આવે છે? એક રીત આ છે સૂત્રવાળી અને એક રીત આ છે. આમાં ફટાફટ સમજાવી દઉં છું. પહેલા n બરાબર કેટલા લીધા 1 એટલે S1 મળ્યું એટલે A1. પછી n બરાબર 2 લીધા એટલે S2 મળ્યું, પણ એ A2 નથી. એ કેવી રીતના મળશે? S2 માઇનસ S1. અને પછી શ્રેણી મળી ગઈ, શ્રેણી ઉપરથી an શોધી નાખ્યું. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો બધાને? ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક તમને એ ટોપિક સમજાઈ ગયો હશે. આમ એક જ એક્ઝામ્પલ લીધું છે પરંતુ એની ઘણી બધી ચર્ચા થઈ ચૂકી છે એટલે સમજાઈ ગયું હશે. હવે ખૂબ જ અગત્યના એક ટોપિક ઉપર જઈએ છીએ મિત્રો. તમને જે મેં અસાઇનમેન્ટ આપ્યું છે એનો મહાવરો 22. આ એટલા માટે અગત્યનું છે મિત્રો કે આ મિક્સ ક્વેશ્ચન છે, બરાબર? તમામ પ્રકારના ટોપિક આવી જશે એની અંદર. an, SN બધું મિક્સ છે. એટલે તમારે સતત એલર્ટ રહેવું પડશે કે કયું સૂત્ર લેવાનું છે an, SN નું, બરાબર? તો જ આવડશે મિત્રો. છે બધા બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, ધ્યાન દઈને સમજશું. ચાલો ફર્સ્ટ સૌથી પહેલો ક્વેશ્ચન. a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે મિત્રો? 5. d ઇઝ ઇક્વલ્સ ટુ 3 અને an ઇઝ ઇક્વલ્સ ટુ 50 છે. ઓકે, તો આપણે n અને SN શોધવાનું છે. ચલો સૌથી પહેલા તો એને an ઇઝ ઇક્વલ્સ ટુ 50 આપ્યું છે. એનો મતલબ શું થશે કે જ્યાં an હોય ને શું મુકાય 50. એટલે ત્યાંથી આપણને ખબર પડી જાય મિત્રો કે આપણે an નું સૂત્ર લેવાનું છે. ચાલો તો આપણે આની ગણતરી દર્શાવીએ. પહેલા દાખલાની ગણતરી દર્શાવું છું મિત્રો. પહેલા શેનું સૂત્ર લેશું? an નું. ચલો an નું સૂત્ર શું છે? an is equals to a plus n minus 1 into d. ચલો એમાં સૂત્રમાં કિંમત મૂકીએ. an ની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ અ 50. a ની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ અ 5 પ્લસ n શું કરવાનું છે? શોધવાનું છે. અને d ની જગ્યાએ 3. ચલો તો સૌથી પહેલા કોને સામે મોકલશું? આવા ક્વેશ્ચન્સ આપણે ખૂબ કરી ચૂક્યા છીએ ટાઈપ 2 માં. સૌથી પહેલા કોને મોકલશું? 5 ને. 5 પ્લસ આ બાજુ આવશે તો માઇનસ, એટલે કેટલા થઈ જશે? ઇટ્સ અ 45. હવે કોને મોકલશું? આ 3 ને. 3 કેવા સંબંધમાં છે? ગુણાકારમાં. સામે જશે તો
ભાગાકારમાં 45 ભાગ્યા 3 એટલે કેટલા થઈ જશે મિત્રો? ઇટ્સ અ 15 ઇઝ ઇક્વલ્સ ટુ n માઇનસ 1. હવે કોને મોકલશું મિત્રો? -1 સામે જશે તો +1, તો n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળી જશે? 16. એટલે આપણો પહેલો પ્રશ્ન, પહેલી ખાલી જગ્યા પૂરી થઈ. હજી પહેલી ખાલી જગ્યા એટલે પહેલામાં પહેલી n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળ્યા? 16. હવે શું શોધવાનું છે આપણે? Sn. અગેઇન ફ્રેન્ડ્સ, Sn એટલે પ્રથમ n પદોનો સરવાળો, એટલે કે Sn ના સૂત્રમાં n ની વેલ્યુ નહીં મૂકવાની, બાકી બધાની મૂકવાની છે. આ વાત આપણે વારંવાર કરી ચૂક્યા છીએ. તો આપણે હવે Sn નું સૂત્ર મૂકીએ. Sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો એમાં n એઝ ઇટ ઇઝ રહેશે. a ની જગ્યાએ કેટલા મૂકશું? a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આપ્યા છે મિત્રો? 5. અગેઇન આપણને જો કે n ની વેલ્યુ મળી ચૂકી છે, એટલે n ની જગ્યાએ તમે 16 મૂકશો તોય ચાલશે, તો આપણે પછી મૂકી દેશું. તો અત્યારે આપણે n વાળું સૂત્ર જ મેળવીએ. d ની જગ્યાએ કેટલા મૂકશું? ઇટ્સ અ 3. તો હવે કેટલા થઈ જશે? ઇટ્સ અ n/2 ઇન્ટુ 5 દુ 10 n ઇન્ટુ 3 3n માઇનસ 3. તો હવે આપણને શું મળી જશે? ઇટ્સ અ n/2 ઇન્ટુ 3n પ્લસ 7. ઓકે, આ આપણને શું મળ્યું? Sn. એકચ્યુઅલી Sn જ શોધવાનું છે, પણ આપણી પાસે n ની વેલ્યુ છે, તો ત્યાં તમે n ની જગ્યાએ 16 મૂકી શકો છો. તો હવે આપણે n બરાબર 16 મૂકી દઈએ. તો S16 ઇઝ ઇક્વલ્સ ટુ 16/2 3 ઇન્ટુ 16 પ્લસ 7. ચલો 16/2 કેટલા થઈ જશે? 8. અહીંયા 16 તેરી 48, 48 વત્તા 7, 48 ને 7 કેટલા થઈ જશે મિત્રો? 55. એને ગુણ્યા 8, 8 પંચા 40 ની 0, વધી પડી 4, 8 પંચા 40 ને 4 44. તો એનો મતલબ એવો થયો કે આ શ્રેણીના પ્રથમ 16 પદોનો સરવાળો કેટલો થશે? 440. તો આપણને Sn બરાબર કેટલા મળી ગયા? 440. ખ્યાલ આવ્યો? n મળી ગયું છે એટલે આપણે n ની વેલ્યુ મૂકી છે, નહીતર Sn માં n ની વેલ્યુ મૂકવાની હોતી નથી મિત્રો. બરાબર ચેક કરજો. અહીં લગી આપણે આપેલા Sn મેળવ્યું. આ જે મળ્યું મિત્રો આપણને એ Sn નું સૂત્ર મળ્યું, એટલે કે આપેલ શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર મળ્યું. પછી એમાં આપણે n ની જગ્યાએ શું મૂકી દીધું છે? 16. ક્લિયર બધાને? ચાલો હવે સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ. એનો જ સેકન્ડ ક્વેશ્ચન. હવે એમાં શું છે? a ઇઝ ઇક્વલ્સ ટુ 7, એ 13 ઇઝ ઇક્વલ્સ ટુ 35. એટલે આનું ગુજરાતી શું થશે મિત્રો? 13મું પદ 35 છે. તમને યાદ હશે મિત્રો, આપણે અગાઉ ભણ્યા છીએ કે કોઈ પણ સમાંતર શ્રેણીનું 13મું પદ કયું હોય? કોઈ પણ સમાંતર શ્રેણીનું 13મું પદ એ 13 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 12d હોય. આવું આપણે ભણી ચૂક્યા છે મિત્રો. હવે ખાલી એમાં વેલ્યુ જ મૂકવાની છે. ચલો, જ્યાં એ 13 છે ને હું શું મૂકી દઉં? 35. a ની જગ્યાએ શું મૂકું? 7. d ની જગ્યાએ એઝ ઇટ ઇઝ, કારણ કે d તો શોધવાનો છે. ચલો હવે 7 પ્લસ આ બાજુ આવી જશે તો માઇનસ, એટલે 28 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળશે? એ 13 ઇઝ ઇક્વલ્સ ટુ 35 છે. ઓકે, 28 ઇઝ ઇક્વલ્સ ટુ 12d. ચલો હવે કોને સામે મોકલશું? 12 ને. 12 ગુણાકારમાં, સામે જશે તો ભાગાકારમાં. હજી છેદ ઉડાડીએ એની અંદર, તો 4 સત્તા 28 અને 4 તેરી 12. તો d બરાબર કેટલા મળી ગયા મિત્રો? 7/3. ચલો એક પ્રશ્ન મળી ગયો આપણને, d બરાબર 7/3. હવે શું શોધવાનું છે? S13. S13 એટલે શું? પ્રથમ 13 પદોનો સરવાળો. અગાઉ કીધું છે જેટલા પદોનો સરવાળો શોધવાનું કીધું હોય તે સંખ્યા આપણા માટે શું બને? n. એટલે અહીંયા 13 છે, આપણા માટે શું બનશે? n. તો આપણે Sn નું સૂત્ર મૂકીએ. Sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d.
ચલો એમાં n ની જગ્યાએ શું મૂકવું? 13, તો 13/2. a ની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ અ 7 પ્લસ 13 - 1. d ની જગ્યાએ શું મૂકશું? 7/3. ચલો 13/2 એઝ ઇટ ઇઝ રહેશે. 7 દુ 14, 13 - 1 એટલે 12 ઇન્ટુ 7/3. 13/2 એ એઝ ઇટ ઇઝ રાખશું. 3 ચોક 12 અને 7 ચોક 28. તો 13/2 અને અહીંયા 8 ને 4 12, 1 2 ને 1 3 ને 1 4 એટલે 42. અહીંયા કેટલા થઈ જશે? 21 દુ 42. ચલો હવે 13 નો ને ગુણાકાર કરીએ ડાયરેક્ટ. 13 એકા 13, 13 એકા 13 વધી પડી 1, 13 દુ 26 ને 1 27. તો એનો મતલબ એવો થયો કે આ શ્રેણીના પ્રથમ 13 પદોનો સરવાળો કેટલો થશે? 273. તો આપણને S13 ની વેલ્યુ શું મળી? 273. તો 2 ક્વેશ્ચન મિત્રો થઈ ગયા આપણે. થર્ડ ક્વેશ્ચન ઉપર જઈએ હવે આપણે. થર્ડ ક્વેશ્ચન સેમ છે. આમાં જુઓ તમને 13મું પદ આપ્યું હતું, એ આપ્યું હતું તો ડી શોધ્યું. હવે 12મું પદ આપ્યું છે અને ડી આપ્યું છે તો એ શોધવાનું છે. બીજો કોઈ ડિફરન્સ નથી. અગેઇન એઝ ઇટ ઇઝ નિયમ આપણો કે જે આપ્યું હોય એ શોધવાનું. એને શું આપ્યું છે? A12. તો આપણે શું શોધવાનું? A12. ચલો આપણે A12 શોધીએ. ત્રીજો ક્વેશ્ચન લઉં છું અહીંયા. A12 12મું પદ. ચલો કોઈ પણ સમાંતર શ્રેણીનું 12મું પદ કયું હોય? ઇટ્સ A + 11D. ચલો આપણી પાસે A12 ની વેલ્યુ છે એ કેટલી છે? 37 ઇઝ ઇક્વલ્સ ટુ A + 11 ઇન્ટુ ડી ની જગ્યાએ કેટલા મૂકશું? ઇટ્સ અ 3. તો 37 ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ 11 33. 33 પ્લસ સામે જશે તો માઇનસ. તો 37 - 33 એટલે કેટલા થઈ જશે મિત્રો? 4. એટલે એક ખાલી જગ્યા પૂરી થઈ ગઈ મિત્રો. આપણને A ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળી ગયા? 4. હવે શું શોધવાનું છે? S12. અગેઇન S12 નું ગુજરાતી શું થશે? પ્રથમ 12 પદોનો સરવાળો. એટલે જ્યાં n છે ત્યાં શું મૂકી દેશું? 12. તો આપણે પાછું Sn નું સૂત્ર મૂકીએ મિત્રો. Sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n - 1 ઇન્ટુ d. ચલો એમાં n ની જગ્યાએ શું મૂકશું? 12. એટલે 12/2 ઇન્ટુ 2 a ની જગ્યાએ કેટલા મૂકશું? 4 પ્લસ 12 - 1 d ની જગ્યાએ કેટલા મૂકશું? 3. આપેલા જ છે મિત્રો. 12/2 એટલે 6. 4 દુ 8. 12 - 1 એટલે 11. 11 તેરી 33. 33 વત્તા 8. 33 વત્તા 8 એટલે કેટલા થશે મિત્રો? 41. એને ગુણ્યા 6. 6 એકા 6 ને 6 ચોક 24. તો એનો મતલબ એવો થયો કે આપેલ શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો કેટલો થશે? 246. તો 3 ખાલી જગ્યા મિત્રો થઈ ગઈ. ઓકે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે 3 ક્વેશ્ચન્સ જોયા મિત્રો. હવે આપણે આગળ વધીએ. અગેઇન આપણે દરેકની ગણતરી જોતા જઈએ મિત્રો. ખૂબ જ સરસ મજાના ક્વેશ્ચન્સ છે, બધા મિક્સ ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન નંબર 4 પાવભાજી ટાઈપના ક્વેશ્ચન કહેવાય. ખ્યાલ આવી ગયો? મિક્સ બધું છે આની અંદર. ચાલો. A3 ઇઝ ઇક્વલ્સ ટુ 15, S10 ઇઝ ઇક્વલ્સ ટુ 125. તો D અને A10 શોધવાનું છે. આ જોતા જ ખબર પડી જવી જોઈએ મિત્રો કે આ કેવો ક્વેશ્ચન થયો. ખ્યાલ આવ્યો? 2 પરિણામ વાળો. પરિણામ નંબર 1 મળે છે અને પરિણામ નંબર 2 મળે છે. એ ક્વેશ્ચન થયો. ચલો ડાયરેક્ટ થોડું કરીએ. A3 મિત્રો કોઈ પણ સમાંતર શ્રેણીનું, પહેલા તો ચોથો ક્વેશ્ચન છે, કોઈ પણ સમાંતર શ્રેણીનું ત્રીજું પદ કયું હોય? A3 ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ 2D હોય. ચલો એમાં A3 ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 15. હવે મિત્રો આનું કાંઈ આગળ થાય નહીં. તો આ શું મળી ગયું? પરિણામ નંબર 1. ચલો બીજું શું આપ્યું છે? S10. તો આપણે તે S10 શોધીએ.
S10 એટલે શું કરશું? Sn ના સૂત્રમાં જ્યાં n છે ત્યાં શું મૂકી દેશું? 10. તો S10 is equals to 10/2 into 2a plus 10 minus 1 into d. ચલો હવે એમાં આપણી પાસે S10 ની વેલ્યુ છે એ કેટલી છે? 125. તો અહીંયા મૂકી દઉં છું 125. 10 ભાગ્યા 2 એટલે 5 અને અહીંયા થઈ જશે 2a plus 9d. ચલો 5 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 25 પંચા 125 is equals to 2a plus 9d. આ શું મળ્યું મિત્રો? પરિણામ નંબર 2. હવે એનું કાંઈ થાય નહીં. તો આપણે પ્રકરણ નંબર 3 માં જે ભણી ગયા તેમ હવે લોપ લેશું. પણ નિયમ શું કહે છે કે લોપ લેવા માટે બંને સમીકરણમાં કાં તો a વાળા પદ સમાન હોવા જોઈએ અને કાં તો d વાળા. આપણે અહીંયા કોને સમાન કરશું? a વાળા પદને. એ કેવી રીતના સમાન કરશું? અહીંયા a છે ને અહીંયા 2a છે, તો આપણે એવું કહી શકીએ કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા. બહુ જ સિમ્પલ છે. તો આપણે એક વાક્ય લખી નાખીએ. સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી લેતા. ચલો પહેલા તો કોને ગુણવાનું છે? સમીકરણ 1 ને. શેના વડે ગુણવાનું છે? 2 વડે. તો આખા સમીકરણને 2 વડે ગુણી નાખે તો 15 દુ 30, 2 into a 2a, 2 into 2d એટલે 4d is equals to, અને બીજું સમીકરણ શું છે મિત્રો? 25 is equals to 2a plus 9d. ચલો બાદબાકી લેતા એટલે સમીકરણ 2 ના બધા જ પદની નિશાની શું થઈ જાય? ચેન્જ થઈ જાય. તો 2a કેન્સલ. 30 minus 25 એટલે કેટલા થશે? ઇટ્સ અ 5 is equals to -5d. ચલો -5 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. તો d is equals to કેટલા મળી જશે મિત્રો? -1. એક પ્રશ્ન પૂરો થઈ ગયો. d is equals to કેટલા મળી ગયા મિત્રો આપણને? -1. હવે શું શોધવાનું છે આપણે? A10 એટલે શું? 10મું પદ. પણ એની માટે આપણી પાસે શેની વેલ્યુ હોવી જોઈએ? a ની. તો હવે આપણે આ કિંમત શેમાં મૂકી દઈએ? સમીકરણ 1 માં. એટલે એવું લખવાનું કે સમીકરણ 1 માં d બરાબર -1 મૂકતા. ચલો સમીકરણ 1 એટલે કયું છે? આ. એમાં જ્યાં d છે ત્યાં હું -1 મૂકી દઉં છું મિત્રો. તો શું થઈ જશે? 15 is equals to a minus 2. તો a is equals to કેટલા થઈ જશે? 17. ઓકે, આ આજે આપણને 17 મળ્યું છે. a આપણે શોધવાનું છે A10. મિત્રો મોઢે આપણે એની ગણતરી કરી નાખીએ. કોઈ પણ સમાંતર શ્રેણીનું 10મું પદ કયું હોય? a plus 9d. કોઈ પણ સમાંતર શ્રેણીનું 10મું પદ કયું હોય? a plus 9d. ચલો એમાં a ની જગ્યાએ કેટલા મૂકશું? 17. d ની જગ્યાએ કેટલા મૂકશું? -1. તો 9 ગુણ્યા -1 એટલે કેટલા થઈ જશે? -9. તો 17 - 9, 17 માંથી 9 બાદ કરીએ તો કેટલા મળશે મિત્રો? 8. તો એનો મતલબ કે આ શ્રેણીનું 10મું પદ કયું થયું? A10 is equals to કેટલા થયા મિત્રો? 8. ચલો આ આપણો ચોથો ક્વેશ્ચન હતો. હવે પાંચમો ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે. આનો જ પાંચમો ક્વેશ્ચન બહુ જ સિમ્પલ છે, બરાબર ધ્યાન દઈને સમજજો. ક્વેશ્ચન નંબર 5. ચાલો હવે એને શું આપ્યું છે? d આપ્યું છે. S9 is equals to 75. ચલો પહેલા આનું ગુજરાતી કરાય. S9 નું ગુજરાતી શું થાય? પ્રથમ 9 પદોનો સરવાળો. એટલે કે સૂત્રમાં જ્યાં n છે ત્યાં શું મૂકવાનું? 9. તો ચલો આપણે S9 મેળવીએ. S9 is equals to 9/2 into 2a plus 9 minus 1 into d ની જગ્યાએ કેટલા મૂકશું? 5. આ કેમ આવે છે સમજાય છે? Sn ના સૂત્રમાં આપણી પાસે જે કિંમત હતી એ મૂકી. જેમ કે આપણી પાસે n ની કિંમત હતી 9, d ની કિંમત હતી 5,
એ ની કિંમત નથી એટલે 2a એઝ ઇટ ઇઝ રાખ્યા છે. ચલો હવે આપણે S9 ની જગ્યાએ શું મૂકી દઈએ 75 તો અહીંયા થઈ જશે 75 ઇઝ ઇક્વલ્સ ટુ 9/2 અને આ 2a પ્લસ 8 into 5 એટલે કેટલા થઈ જશે 40. ખ્યાલ આવે છે બધાને? ચલો હવે ઘણી બધી રીતે તમે સાદુરૂપ આપી શકો છો મિત્રો. આમાંથી બે કોમન કાઢીને સાદુરૂપ આપી શકો છો અથવા આને સામે મોકલીને પણ સાદુરૂપ આપી શકો છો. બે ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં તો 75 દુ 150 9 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં ઇઝ ઇક્વલ્સ ટુ 2a પ્લસ 40. ચલો આમાં જે છેદ ઉડાડી શકાય 3 વડે 3 પંચા 15 અને 3 તેરી 9 ઇઝ ઇક્વલ્સ ટુ 2a પ્લસ 40. હવે કોને મોકલશું મિત્રો આ 40 ને 40 પ્લસ સામે જશે તો માઇનસ સો ઇટ્સ અ 50/3 minus 40 ઇઝ ઇક્વલ્સ ટુ 2a. હવે આ બંનેની બાદબાકી માટે શું લેવું પડે લસા. ચલો આ 50 એઝ ઇટ ઇઝ રહેશે 40 ગુણ્યા 3 એટલે 120 ઇઝ ઇક્વલ્સ ટુ 2a. તો હવે કેટલા થશે અહીંયા માઇનસ 70 છેદમાં 3 બરાબર 2a. ચલો પાછા બે ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે a ઇઝ ઇક્વલ્સ ટુ -70/3 ઇન્ટુ 2. તો a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળી જશે 35 દુ 70 એટલે a ઇઝ ઇક્વલ્સ ટુ -35/3. ફરી વખત જોઈ લઈએ S9 ઇઝ ઇક્વલ્સ ટુ 9/2 2a પ્લસ 9 - 1 ઇન્ટુ d એટલે કેટલા છે 5. S9 એટલે 75 ઓકે 75 દુ 150 9 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં પછી 40 પ્લસ સામે ગયા તો માઇનસ સાદુરૂપ આપતા ગયા. ચલો એ મળી ગયું મિત્રો. એ કેટલું મળ્યું -35/3. હવે શું શોધવાનું છે A9. ચલો કોઈ પણ સમાંતર શ્રેણીનું નવમું પદ એટલે કયું હોય a પ્લસ 8d. ચલો a એટલે કેટલા છે -35/3 8d d ની જગ્યાએ કેટલા મૂકશું 5 એટલે 8 પંચા 40. ફરી વખત બોલું છું a ની જગ્યાએ શું મૂકશું -35/3 પ્લસ 8d એટલે 40 -35 ના છેદમાં 3 વત્તા 40 મોઢે કરીએ મિત્રો. લસા કેટલો આવશે 3 40 તેરી 120 120 માંથી 35 બાદ કરશો મિત્રો એટલે કેટલા મળી જશે 85. તો આન્સર શું બની જશે ઇટ્સ 85/3. તો આપેલ શ્રેણીનું નવમું પદ કયું થશે ઇટ્સ 85/3. ફરીવાર a પ્લસ 8d a એટલે -35/3 પ્લસ 8d d એટલે 5 8 પંચાને 40 40 તેરી 120 120 માંથી તમે 35 બાદ કરશો એટલે કેટલા મળશે મિત્રો 85. ગોટ ઇટ? તો 5 ક્વેશ્ચન થઈ ગયા. નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન આપણે જોઈએ મિત્રો. ચાલો અગેન SN આપ્યું છે આપણને મિત્રો તો આપણે SN નું જ સૂત્ર મૂકશું. SN ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે આ સૂત્રમાં આપણી પાસે જે કિંમત હોય મૂકી દઈએ. જેમ કે પહેલું SN ની જગ્યાએ કેટલા મૂકશું 90 n/2 a ની જગ્યાએ કેટલા મૂકશું 2 પ્લસ n-1 d ની જગ્યાએ કેટલા મૂકશું 8. ચલો હવે 90 ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a સોરી 2 ઇન્ટુ 2 એટલે 4 8 ઇન્ટુ n એટલે 8n માઇનસ 8. ચલો 90 ઇઝ ઇક્વલ્સ ટુ n/2 અને 8n માઇનસ 4. સજાતીય પદોના શું કરવાના મિત્રો સરવાળાને બાદબાકી. હજી તમે જોઈ શકો છો કે આ બંનેમાંથી 4 કોમન નીકળી જાય તો 4 દુ 8 ને 4 એકા 4 તો 2 દુ 4. ચલો હવે 90 ઇઝ ઇક્વલ્સ ટુ શું મળ્યું 2n ઇન્ટુ 2n માઇનસ 1. હજી આ બે ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં એટલે 45 બરાબર શું મળશે n ઇન્ટુ 2n માઇનસ 1.
તો 45 બરાબર 2n² માઇનસ n. ચલો 45 ને સામે મોકલી દઈએ મિત્રો તો એ માઇનસ થઈ જાય. અહીંયા કાંઈ ન વધે એટલે શું વધશે મિત્રો? 0. હવે અહીંથી મિત્રો ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણ, તમને યાદ હશે આપણે અવયવ ભણી ચૂક્યા છીએ. એમાં આપણે કેમ બોલતા? n² નો સહગુણક અને અચળ પદનો ગુણાકાર 45 દુ 90. 90 ને આપણે એવા બે ભાગ પાડશું કે જેનો ગુણાકાર 90 થાય અને જેની બાદબાકી 1 થાય. એવા કયા બે ભાગ પડશે? 10 9. 10 અને 9. હું ડાયરેક્ટ અહીંયા આન્સર લખું છું મિત્રો, એટલે તમને 1 મળશે n-5 અને 1 મળશે 2n + 9 = 0. તો 0 બેયને આપી દેશું એટલે n બરાબર 5 મળશે અને n બરાબર -9/2. પણ આપણે જાણીએ છીએ એમ કે અહીં જવાબ ઋણમાં શક્ય નથી, એટલે n બરાબર કેટલા લખશો મિત્રો? 5. હવે n મળી ગયું તો તમારે અહીંયા n ની જગ્યાએ શું મૂકવાનું? 5. એનો મતલબ a5 શોધવાનું છે. તો કોઈ પણ સમાંતર શ્રેણીનું પાંચમું પદ કયું હોય? a + 4d. ચલો એમાં a ની જગ્યાએ કેટલા મૂકશું? 2. d ની જગ્યાએ કેટલા મૂકશું? 8. એટલે 8 ચોક 32, 32 ને 2 34. તો આપણને a5 કેટલા મળી જશે મિત્રો? ઇટ્સ 34. તો 6 ક્વેશ્ચન્સ મિત્રો આપણે પૂરા કર્યા. ઓકે ફ્રેન્ડ્સ, તમે જોયું કે 6 ક્વેશ્ચન કેટલા સરસ મજાના છે. આખું ચેપ્ટર આવી જાય મિત્રો, બધા મસ્ત મિક્સ ક્વેશ્ચન્સ છે મિત્રો. એવો જ આપણે એક નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 7. ચાલો આની આપણે ગણતરી દર્શાવીએ. બોર્ડની એક્ઝામમાં આ મહાવરો સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અગેઇન ફ્રેન્ડ્સ, an અને sn બે આપ્યું છે, એટલે આના જેવું થયું. જો an ને sn બે આપ્યું છે એટલે પાછું પરિણામ નંબર 1 મળશે અને પરિણામ નંબર 2 મળશે મિત્રો. ચલો પહેલા an આપ્યું છે તો આપણે પહેલા an નું સૂત્ર મૂકીએ. ક્વેશ્ચન નંબર 7 માં an = a + n - 1 * d. ચલો એમાં an ની જગ્યાએ કેટલા મૂકશું? an = કેટલા છે? 62. તો અહીંયા મૂકી દઈએ 62. એ આપ્યું છે મિત્રો? યસ. પ્લસ n છે? નહીં. d આપ્યું છે? d પણ નથી. ઓકે, તો હવે મિત્રો અહીંયા આપણે જો આ સૂત્રમાં જશું તો થોડુંક ડિફિકલ્ટ અને લેન્ધી થશે. તો હવે આ ક્વેશ્ચન માટે આપણે કંઈક બીજો વિચાર કરવો પડશે. તમને યાદ હોય તો આપણી પાસે sn નું એક ટૂંકું સૂત્ર છે. શું હતું સૂત્ર? sn = n/2 * a + l. યાદ આવે છે બધાને મિત્રો? l એટલે છેલ્લું પદ. બીજું, ત્યારે પણ મેં કીધેલું કે આપણે શ્રેણીના છેલ્લા પદને an વડે પણ દર્શાવીએ છીએ. તો આપણે આ સૂત્ર વાપરી શકીએ. sn = n/2 * a + l. l એટલે ખરેખર શું? an. l કયો કે an કયો બે સેમ છે મિત્રો. ચલો હવે sn ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 210. n શું કરવાનું છે? શોધવાનું છે. a ની જગ્યાએ કેટલા મૂકું? 8. an ની જગ્યાએ કેટલા મૂકશું? 62. કેટલું ઈઝી થઈ ગયું જુઓ. જો તમે ઓલી રીતમાં જાત મિત્રો તો દાખલો ખૂબ જ લેન્ધી થાત અને ડિફિકલ્ટ પણ થાત. ચાલો હવે કેટલું ઈઝી થઈ ગયું છે? 210 બરાબર n/2 * 62 + 8 એટલે 70. ચલો હવે n ને કરતા બનાવી લઈએ તો 2 ભાગાકારમાં, સામે જશે તો ગુણાકારમાં. 70 ગુણાકારમાં, સામે જશે તો ભાગાકારમાં. 70 તેરી 210 અને 3 દુ 6. તો n બરાબર કેટલા મળી ગયા? 6. જો કેટલું ઇઝીલી પતી ગયું. n બરાબર 6 મળી ગયા. હવે શું શોધવાનું છે? d. તો મિત્રો તમે an નું સૂત્ર લઈ શકો છો ને sn, બેમાંથી કોઈ પણ લઈ શકો છો. ઈઝી શું પડશે? an. આપણી પાસે an નું સૂત્ર છે. an = a + n - 1 * d. ચલો એમાં an ની જગ્યાએ કેટલા મૂકશું? 62.
એની જગ્યાએ કેટલા મૂકશું 8, n કેટલા મળ્યા છે 6 અને d શું કરવાનું છે શોધવાનું છે. તો સૌથી પહેલા કોને સામે મોકલાય 8 ને 8 પ્લસ આ બાજુ આવી જશે તો માઇનસ એટલે કેટલા થઈ જશે મિત્રો એ 54 ઇઝ ઇક્વલ્સ ટુ 6 માઇનસ 1 એટલે 5 એટલે અહીંયા 5d 5 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં તો 54 ભાગ્યા 5 એટલે ખરેખર 10.8 તો તમને d બરાબર કેટલા મળી જશે મિત્રો 8. અગેન ચેક કરી લઈએ 62 એની જગ્યાએ 8 એની જગ્યાએ 6 8 પ્લસ આ બાજુ આવે તો માઇનસ એટલે 54 બરાબર 5d એટલે 10.8 થઈ જશે મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. ચાલો 8 ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે. સેમ ટુ સેમ આની જેવો થયો આઈ થિંક. પાછું આ જ સૂત્ર લેશું. an ને sn બે આપ્યું છે એટલે ટૂંકું સૂત્ર જ લેશું મિત્રો આપણે. sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ a પ્લસ l. હજી કહું છું l કયો કે an કયો બે એક જ છે મિત્રો. ચલો એમાં sn ની જગ્યાએ શું મૂકશું -14. n શું કરવાનું છે શોધવાનું છે. આ વખતે એ પણ શું કરવાનું છે શોધવાનું છે. an ની જગ્યાએ શું મૂકશું 4. ઓકે તો હવે આપણે એની અંદર શું કરશું બે ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં. ઓકે પણ મિત્રો આમાં ઇશ્યુ પ્રોબ્લેમ એ છે કે આમાં આપણી પાસે a અને an બે હતું એટલે n મળી ગયું. હવે ખરેખર આ સૂત્રમાં ટોટલ 3 સંકેત આવે sn n a અને l. આ વખતે એમાંથી બે નથી n અને a એ બે સંકેત નથી મિત્રો. તો આપણે આની અંદર પરિણામ 1 અને 2 માં જવું પડશે. આ સૂત્ર એ નહીં લાગુ પડે મિત્રો. પરિણામ 1 અને 2 માં જવું પડશે. ચલો પહેલા an નું સૂત્ર મૂકીએ. an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એમાં an ની જગ્યાએ શું મૂકશું ઇટ્સ અ 4. એ શું કરવાનું છે શોધવાનું છે. n એ પણ શોધવાનું છે -1. d ની જગ્યાએ શું મૂકશું ઇટ્સ અ 2. તો હવે 4 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 2n માઇનસ 2. તો હવે શું થઈ જશે -2 બાજુ લઈ લઈએ તો 6. 6 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 2n. આ પરિણામ નંબર 1 મળ્યું. ખ્યાલ આવે છે. આ દાખલો આની જેમ નહીં થાય. હવે તમારે sn શોધવાનું છે મિત્રો. ચલો હવે sn નું સૂત્ર મૂકીએ. sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો એમાં sn ની જગ્યાએ કેટલા મૂકશો મિત્રો -14 ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ની જગ્યાએ કેટલા મૂકશું ઇટ્સ અ 2. ચલો બે ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં એટલે 14 દુ 28 અને અહીંયા 2a પ્લસ 2n માઇનસ 2. તો ચલો હવે -28 ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ 2a. આ બધામાંથી તમે બે કોમન કાઢી શકો એટલે 2n કૌંસમાં a પ્લસ n માઇનસ 1. ઓકે આ બે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં એટલે 14 દુ 28 એટલે n કૌંસમાં a પ્લસ n માઇનસ 1. તમે એવું કરી શકો મિત્રો કે આમાંથી a ની વેલ્યુ મેળવી લો. ચલો અહીંયા લખી દઉં છું. a ની વેલ્યુ શું થશે a ઇઝ ઇક્વલ્સ ટુ 6 માઇનસ 2n. કેવી રીતના આવ્યું પરિણામ 1 પરથી. ચલો તો આનો મતલબ શું થશે કે જ્યાં a છે ને શું મૂકી દઈએ 6 માઇનસ 2n. તો ચલો -14 ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ a ની જગ્યાએ શું મૂકી દઉં 6 માઇનસ 2n પ્લસ n માઇનસ 1. તો -14 ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ 6 માઇનસ 1 એટલે 5 માઇનસ n. ચલો -14 ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ 5 એટલે 5n માઇનસ n સ્ક્વેર. આ બેયને આપણે આ બાજુ લઈ લઈએ તો સાઇન ચેન્જ થઈ જાય. n સ્ક્વેર માઇનસ 5n પ્લસ 14 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બંનેની સાઇન ચેન્જ થઈ જશે.
14 ની સાઇન ચેન્જ થશે નહીં. 14 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર 14 થાય અને બાદબાકી 5 થાય. તો n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળી ગયા? 7. અને n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળશે? -2. અગેન આપણે લખશું કે n ઋણમાં શક્ય નથી મિત્રો. તો n બરાબર કેટલા મળી જશે? 7. હવે આ કિંમત શેમાં મૂકી દો? આમાં 7 દુ 14, 6 માઇનસ 14 એટલે -8. તો આપણને પ્રથમ પદ કેવું મળી ગયું? -8. ઘણા સારા દાખલાઓમાંનો એક દાખલો હતો. શું કર્યું જોજો, જેમ તેમ થશે નહીં. ગોટ ઇટ? એક ક્વેશ્ચન હજી લઈએ મિત્રો આપણે. ક્વેશ્ચન નંબર 9. ચલો, an આપ્યું છે, sn આપ્યું છે. પાછું આપણે આ સૂત્ર લઈ શકીએ, બરાબર, કારણ કે એમાં n અને બધાની વેલ્યુ છે મિત્રો. 9મા ક્વેશ્ચનમાં આપણે આની મદદ લઈ શકીએ, આ ટૂંકા સૂત્રની. Sn is equals to n/2 into a plus l. ચલો, એમાં Sn ની જગ્યાએ કેટલા મૂકશું? 144. n ની જગ્યાએ કેટલા મૂકશું? 9 ભાગ્યા 2. a ની જગ્યાએ કેટલા મૂકશું? એ તો શોધવાનું છે. l એટલે લાસ્ટ ટર્મ, ત્યાં કેટલા મૂકશું? 28. તો હવે પહેલા કોને સામે મોકલશું? આ 9/2 ને. એમાં 2 ભાગાકારમાં, સામે જશે તો ગુણાકારમાં. 9 ગુણાકારમાં, સામે જશે તો ભાગાકારમાં. તો 9 એકા 9 એટલે 5 વધે, 9 6 54, 16 દુ 32. ચલો, 28 પ્લસ સામે જાય તો માઇનસ. તો એ બરાબર કેટલા મળી ગયા? 4. તો આપણને એક ખાલી જગ્યા પૂછી હતી, એ મળી ગઈ મિત્રો. અને હવે તમે 10th છે તમારી જાતે કરી શકશો મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ.